અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4નો પ્રારંભ થયો। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બ્રાહ્મણ સમિટનો પ્રારંભ થયો। સાંસદ મયંક નાયક, નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા। અભિનેતા મનોજ જોશી પણ સમિટમાં હાજર રહ્યા। આજથી 3 દિવસ સુધી આ મેગા બ્રાહ્મણ સમિટ ચાલશે। અમદાવાદના સાયન્સ સિટી ખાતે આ સમિટ યોજાઈ રહી છે। 3 દિવસમાં અંદાજિત 2 લાખથી વધુ લોકો મુલાકાત લેશે। બ્રહ્મ સમાજના યુવાનો માટે આ સમિટ ખૂબ મહત્વનું હોવાનું સીએમએ જણાવ્યું। બ્રહ્મ સમાજના યુવાનોને રોજગારીની તક મળશે, સમાજના ઉદ્યોગકારોનું માર્ગદર્શન મળશે। બ્રહ્મ સમાજ કુદરતી બુદ્ધિશાળી રહ્યા છે। વિવિધ રાજ્યોમાં પણ આવી સમિટ શરૂ કરી છે। આ ત્રિદિવસીય બિઝનેસ મહાકુંભમાં 200થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાનો માટે રોજગાર મેળાનું પણ આયોજન થયું છે। B2B અને B2C મીટિંગમાં સમાજના બિઝનેસમેન ડેલિગેટ્સ સહભાગી થવાના છે। સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગકાર દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન પણ મળવાનું છે। આ સમિટની મુલાકાતે આવનાર લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનું પણ માર્ગદર્શન મળવાનું છે। સૌના સાથ, સૌના વિકાસ, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના મંત્રને સાકાર કરતું આ આયોજન છે। આવા સફળ આયોજન માટે આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વડાપ્રધાનશ્રીએ નોલેજ બેઝડ ઇકોનોમીનો વિચાર આપ્યો છે। તેમણે સમયની માંગ મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ પણ મહત્વ આપ્યું છે। બ્રહ્મ સમાજ તો મશીનથી કૃત્રિમ બુદ્ધિમત્તાથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે।